મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. મનપાની આઈસીસીસી બિલ્ડિંગમાં મુખ્યમંત્રીએ કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી, જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શનિવાર 26 જુલાઈ 2025ના રોજ સુરતની મુલાકાતે આવ્યા છે. મુખ્યમંત્રીએ પાલિકાની આઈસીસીસી બિલ્ડિંગમાં તમામ કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યત્વે ખાડીપુર ટીપી સ્કીમ એટલે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ અને જૂની સોસાયટીઓના રીડેવલપમેન્ટ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ખાડીપુરના કાયમી નિરાકરણ માટે ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં સક્રિયપણે કામ કરશે. આ માટે બોક્સિંગ, સફાઈ અને દબાણ હટાવવા જેવા પગલાં લેવા અંગે પણ ચર્ચા થઈ હતી, જેમાં રાજ્ય સરકાર આર્થિક સહાય પૂરી પાડશે તેમ જણાવાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં કોર્પોરેટરો સાથે 2 તબક્કામાં બેઠકો યોજી હતી. પ્રથમ તબક્કાની બેઠક પૂર્ણ થયા બાદ તેમણે તત્કાલિક અન્ય વિસ્તારોના કોર્પોરેટરો સાથે બીજા તબક્કાની બેઠક શરૂ કરી હતી. મુખ્યમંત્રી સ્થાનિક સમસ્યાઓ પર સીધો સંવાદ સાધી રહ્યા છે, તો બેઠકોના દોર વચ્ચે જ મુખ્યમંત્રી સુરત મહાનગરપાલિકાના 435.45 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રી 73 કરોડના કામોનું લોકાર્પણ અને 362.45 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સંસદો, ધારાસભ્યો સહિત મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકાના ₹73.1 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને 362.45 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત યશસ્વી પ્રદેશ પ્રમુખ શ્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, મારા સાથી ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી કિશોરભાઈ કાનાણી, શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી કાંતિભાઈ બલ્લર, શ્રી વિનોદભાઈ મોરડિયા, શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી મનુભાઈ પટેલ, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, દંડક શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા, કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, GIZના પ્રતિનિધિ શ્રી નિકોલસ તથા કોર્નોલિયા, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા